નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મધ્યપ્રદેશમાં 25મી ડિસેમ્બરે નાતાલના તહેવારની ઉજવણી પહેલા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરાયો છે। ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે શાળાઓમાં ખ્રિસ્તી તહેવારોની ઉજવણી દરમિયાન બાળકોને સાન્તાક્લોઝના પોશાક પહેરાવવાનો નિર્ણય કરતી વખતે શાળાએ વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે। ચાઇલ્ડ કમિશને કહ્યું છે કે કોઈ અપ્રિય પરિસ્થિતિથી બચવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। ક્રિસમસના અવસર પર વિદ્યાર્થીઓ શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે। ત્યારે મધ્યપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગે તાજેતરમાં રાજ્યના શાળા શિક્ષણ વિભાગ અને જિલ્લા કલેક્ટરોને એક પત્ર મોકલ્યો છે। આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નાતાલના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝના પોશાકમાં શાળાએ આવીને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા માટે શાળાઓએ તેમના માતા પિતાની લિખિત પરવાનગી લેવાની જરૂરિયાત રહેશે। કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા સૂચના આપવામાં આવી છે કે શાળા અથવા સંસ્થા વિવિધ કાર્યક્રમો માટે છોકરાઓ અને છોકરીઓ માટે પોશાક અને પાત્રો બનાવવાની વ્યવસ્થા કરશે, પરંતુ છોકરાઓ અને છોકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમના વાલીઓ પાસેથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે। આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીના માતા પિતા તરફથી લેખિત પરવાનગી ન મળી હોય તો તે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ નથી લઈ શકતા। જો આ સંબંધમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા વિવાદ ધ્યાને આવશે તો સંબંધિત અધિનિયમોની જોગવાઈઓ હેઠળ શાળા કે સંસ્થા સામે પગલાં લેવાની ભલામણ કરાશે, જેની સંપૂર્ણ જવાબદારી શાળા સંસ્થાની રહેશે। તો હવે આ આદેશ મળ્યા બાદ નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને બાળકોને સાન્તા ડ્રેસ પહેરાવવાની પરંપરા પર કોઈ અસર પડે છે કે કેમ તે જોવાનું રહેશે। ત્યારે મહત્વનું છે કે વર્ષ 2023માં પણ આવો જ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓમાં બાળકોને કોઈ પણ પ્રકારનો પોશાક પહેરાવવાની ફરજ પાડવા પર પ્રતિબંધ મુકાયો હતો। આ માટે પણ શાળાઓએ વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવા આદેશ કર્યો હતો।